મારું નામ અંકિત ટીલવા. હાલ હું તોરણિયા ગામે સરપંચ છું. અમારા ગામના બે ભોગ બનનાર મેહુલભાઈ વાઘેલા અને રમેશભાઈ વાઘેલાને કોઈક ફરિયાદના અનુસંધાને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનને પોલીસે બોલાવી એમને 15,000 રૂપિયાની માગણી કરી કે જો રાત્રિ રોકાણ ના કરવું હોય તો 15,000 રૂપિયા આપો. ગરીબ પરિવાર હોય, અધિકારીઓની માગણી સંતોષી ના શક્યો હોય, એમને ઢોર માર મારવામાં આવ્યો, પાઇપ અને લાફાલુફીથી માર માર્યો. ત્યારબાદ આ ઘટનાને 15 દિવસ થઈ ગયા હોવા છતાં આ અધિકારી વિરુદ્ધ આજ સુધી ગુનો દાખલ કરવામાં નથી આવ્યો. ન્યાય માટે ગરીબ પરિવાર આજ રોજ ગરીબ પરિવાર દ્વારા ગ્રામજનોના સહકારથી વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે અને જ્યાં સુધી આ અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા પ્રદર્શન ચાલુ રહેશે. અને જો વહેલી તકે ગુનો દાખલ નહીં કરાય તો અહીંયાથી તોરણિયાથી લઈ અને જેતપુર સુધી રેલીનું આયોજન કરવામાં આવશે. કેવી રીતે માર મારવા પછી ક્યાં એડમિટ કર્યા? માર માર્યા બાદ આ લોકો સીધા ધોરાજી સિવિલ હોસ્પિટલમાં એડમિટ થયા. ત્યાં એમનું નિવેદન નોંધવામાં આવ્યું, છતાં પણ આજ સુધી કોઈ ફરિયાદ થઈ નથી. ત્યાંથી એને રિફર કરીને જુનાગઢ મોકલવામાં આવ્યા. ત્યાં પણ અધિકારીઓ દ્વારા નિવેદન લેવામાં આવ્યું, છતાં પણ આજ સુધી પોલીસ નિવેદન રમે છે, કોઈ એક્શન લેવામાં આવતા નથી. ધોરાજી રજૂઆત કરવામાં આવી ડીવાયએસપી સાહેબને, આજ સુધી ન્યાય મળેલ નથી કે કોઈ એક્શન લેવામાં આવ્યા નથી. કોણ હતા પીઆઈ નું નામ ખબર નથી, કેમ કે ભોગ બનનાર અભણ હતા, પણ એક રેવાભાઈ નામના અધિકારી અને ત્યાંના પીઆઈ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે. જેમ સામાન્ય પબ્લિક આરે કોઈ ગુનાહિત કૃત્ય કરે અને ન્યાય મળે છે, ગુનો દાખલ થાય છે, એમાં ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે અને ન્યાય મળે એવી અમારી માંગ છે. જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો આનાથી પણ વધારે ધરણા પ્રદર્શન કરી અને ભવ્ય વિરોધ કરવામાં આવશે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.